પોરબંદરના કોલીખડા ગામ ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત જલ અર્પણ દિવસની ઉજવણી કરાઈ હતી। આ તકે અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે જળ અને સ્વચ્છતા એકમ દ્વારા હર ઘર જલ અભિયાન હેઠળ જલ અર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોલીખડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી માટે જળ કળશ અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે ઉપસ્થિત સૌ કોઈએ પાણી પુરવઠા યોજનાના ટકાઉપણું અને તેની યોગ્ય જાળવણી માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોલીખડા હવે માત્ર સીમાડાનું ગામ નથી રહ્યું, પરંતુ શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એક આદર્શ ગામ બન્યું છે। ગામમાં ધોરણ 1 થી 12 સુધીની સરકારી શાળાઓની ઉત્તમ સુવિધા હોવાથી બાળકોને ભણવા માટે બહાર જવું પડતું નથી। ભૂતકાળના ભયાનક દુષ્કાળની હાડમારીઓને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે આજે ઘરે ઘરે નળ કનેક્શન અને શૌચાલય જેવી સુવિધાઓ મળતા ખાસ કરીને મહિલાઓનું જીવન સુગમ બન્યું છે। મંત્રીએ મનરેગા હેઠળ થયેલ પેવર બ્લોક અને રસ્તાના કામો માટે પંચાયતને બિરદાવી ગામના વિકાસમાં લોકભાગીદારી વધારવા અપીલ કરી હતી। અગ્રણી અર્શીભાઈ ખુટીએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી પાણીની સુવિધાઓ બદલ આભાર માની ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને સુવિધાઓની જાળવણી માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।